અમદાવાદમાં શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલના આંકડા ચિંતાજનક છે। વર્ષ 2025 દરમિયાન 17,226 ડોગ બાઇટના કેસ નોંધાયા છે, જેમાં 3,557 નવા કેસ અને 13,669 ફોલોઅપ કેસનો સમાવેશ થાય છે। ફોલોઅપ કેસો એવા દર્દીઓના છે જેઓ ડોગ બાઇટ બાદ આપવામાં આવતા 4 ડોઝમાંથી બીજા કે બાદના કોઈ ડોઝ માટે હોસ્પિટલમાં ફરી આવતા હોય। આંકડાઓ મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સૌથી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા, જે શહેરમાં લોકજીવન અને સુરક્ષાને ચિંતાજનક સ્તરે અસર પહોંચાડી રહ્યા છે। સુરક્ષા અને જનસ્વાસ્થ્ય દ્રષ્ટિએ આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી બન્યું છે। તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆર વિસ્તારમાં કૂતરાઓ ખસેડવા માટેની સૂચના પણ આપી છે। અમદાવાદમાં બાકરોલ વસ્ત્રાલમાં રખડતા ઢોરના 2 ઢોરવાડામાં હવે આક્રમક કૂતરા રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને અમદાવાદમાં હવે ડોગ બાઇટના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે જે આવા પ્રકારના સમાચારો પણ સામે આવતા હોય છે કે ક્યાંક કોઈક શ્વાને બાળકીને ફાડી ખાધી હોય અથવા કોઈને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હોય। ત્યારે શહેરમાં ડોગ બાઇટ ઘટાડાનો જે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને સતત તેની ઘટનામાં વધારો પણ થતો જોવા મળી રહ્યો છે। રોજબરોજ ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ડોગ બાઇટનો ત્રાસ હવે સતત જોવા મળે છે અને જાગૃતિ અને સલામતી માટે નાગરિકોને પણ સલાહ આપવામાં આવી છે। બાકરોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં પણ હવે જે શેલ્ટર હોમ છે તેને પણ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને ડોગ બાઇટ મામલે તાત્કાલિક અસરકારક કામગીરી પણ હવે જરૂરી બની છે। 2025માં સોલા સિવિલમાં ડોગ બાઇટના કેસો નોંધાયા છે, જેમાં ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। જાન્યુઆરી મહિનામાં 454 નવા કેસ નોંધાયા હતા, જ્યારે મે મહિનામાં 296, જૂનમાં પણ 296 અને જુલાઈમાં 348 કેસ નોંધાયા। ઓગસ્ટમાં 283 કેસ આ નવા નોંધાયા છે। ડોગ બાઇટના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં 355, ઓક્ટોબરમાં 340 અને નવેમ્બરમાં 195 કેસ નોંધાયા છે, જે માત્ર 16 તારીખ સુધીના આ ડેટા છે। જેમાં અમદાવાદમાં ડોગ બાઇટના કેસો ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે। તેને કારણે હવે નાગરિકો આ ડોગ બાઇટના શિકાર થઈ રહ્યા છે। સોલા સિવિલમાં નવા અને ફોલોઅપ કેસોમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જ્યારે ડોગ બાઇટનો ત્રાસ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ડોગ બાઇટના સૌથી વધુ કિસ્સા નોંધાયા છે, જ્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં 195 કેસ સોલા સિવિલમાં માત્ર નોંધાઈ ચૂક્યા છે।